સુરતમાં ફૂડ એન્ડ સેફટી વિભાગની કાર્યવાહી યથાવત છે। સતત 8મા દિવસે હોટલ રેસ્ટોરન્ટની અંદર તપાસ કરવામાં આવી। 239 હોટલમાં તપાસ કરી અને 419.80 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે। અખાદ્ય ખોરાકને લઈ 4,78,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। સુરતમાં આ કાર્યવાહી સતત 8મા દિવસે પણ ચાલુ રહી અને હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી, જેમાં અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે। આ સાથે જ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। આ તરફ પાટણ જિલ્લામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી સાંતલપુર, વારાહી અને રાધનપુરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 576 કિલો અખાદ્ય પદાર્થનો અહીં વિભાગે જપ્ત કરીને તેનો નાશ કર્યો, તો લેબ રિપોર્ટ બાદ વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે। તો પાટણ જિલ્લામાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની આ કાર્યવાહી, જેમાં સાંતલપુર, વારાહી અને રાધનપુરમાં સઘન ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। 576 કિલો અખાદ્ય પદાર્થનો અહીં તેને જપ્ત કરી નાશ કરાયો। તો પાટણ જિલ્લામાં જે કાર્યવાહી ચાલી રહી છે, પાટણ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોની અંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કડક ચેકિંગ હાથ ધરી રહ્યું છે અને જે રીતે અહીંથી કેટલોક ખાદ્ય પદાર્થ પણ જપ્ત કરવામાં આવ્યો છે।